નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે દ્વિતીય પરીક્ષા માટે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ C ની શરૂઆત કરીએ. જેમાં વિભાગ Cમાં પહેલું છે પ્રકરણ નંબર 6. તો પ્રકરણ નંબર 6ના દાખલા જોઈએ કે જેમાં પહેલો દાખલો છે આપણી જોડે કે ખૂણો XYZ 64° આપેલો છે. આ XYZ ખૂણો 64° છે. હવે આગળ શું કીધું છે આપણને કે XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. તો આ જે XY છે એને શું છે, બિંદુ P સુધી લંબાવેલ છે. તો આપણે આ બિંદુ P સુધી એને લંબાવી દીધું. અહીં નામ આપે આપણે બિંદુ P. ક્લિયર? હવે શું કીધું કે આપેલી સૂચના પરથી આકૃતિ દોરો. તો આપણે આકૃતિ દોરી દીધી. જો કિરણ YQ એ ZYP નો દ્વિભાજક હોય, ZYP ક્યાં છે તો કે ZYP આ છે અને કિરણ YQ એનો શું છે, દ્વિભાજક છે. તો આપણે દોરીએ એ પ્રમાણે. તો અહીંયા શું કીધું છે, આ જે કિરણ YQ નામ છે એ આનો શું છે, દ્વિભાજક છે. ZYP નો દ્વિભાજક છે. તો હવે આપણને કીધું છે કે XYQ ક્યાં છે તો XYQ એટલે કે આ ખૂણો શોધો અને વિપરીત QYP એટલે કે આ ખૂણાનું વિપરીત કોણ શોધવાનો છે. આટલું શોધવાનું છે. હવે આપણે સૂચના પ્રમાણે આકૃતિ દોરી દીધી. હવે જોઈએ આપણે. તો અહીંયા પહેલા તો આપણે જોઈએ કે આપણે અત્યારમાં કિરણ જે YQ છે એને અમને ભૂલી જઈએ આપણે. હવે દેખો આ આકૃતિ છે એના પરથી તમને આકૃતિમાં કયો ખૂણો પડશે તો કે ભાઈ PX રેખાખંડ છે અથવા રેખા છે કે કિરણ છે જે હોય બરોબર, એની ઉપર આ કયો ખૂણો બને, રેખિક જોડનો ખૂણો બને છે આ રીતે. કારણ કે બિંદુ Y એ XP પર જ આવેલું છે. આ રેખિક જોડનો ખૂણો થશે. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો 180°. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો XYZ વત્તા ખૂણો PYZ બરાબર શું છે 180°. લખશું કે રૈખિક જોડના ખૂણા. હવે રૈખિક જોડના ખૂણા હોય તો આપણને પક્ષમાં આપ્યું છે XYZ નું માપ કેટલું છે 64, ખૂણો PYZ એમને એમ બરાબર 180°. માટે 64 ને બરાબરની સામે લઈ જઈએ તો PYZ બરાબર 180 - 64 થાય. માટે ખૂણો PYZ બરાબર કેટલા મળે 116° મળે. કેટલું મળશે 116° મળશે. હવે આપણે જે કિરણ YQ છે એની રચના કરીએ. જે શું છે PYZ નો શું છે, દ્વિભાજક છે અથવા ZYP નો દ્વિભાજક. દ્વિભાજકનો મતલબ શું છે કે બંને સરખા ભાગ કરે. અને હવે આ જે આખો ખૂણો છે એ કેટલાનો છે આપણી જોડે તો કે આખો ખૂણો 116 છે. તો 116 ના અડધા કરો એટલે કેટલા થાય 58 થાય. તો આ બંને ખૂણા કેટલાના થાય 58 ના મળી જશે. હવે તો આપણે એ લખીએ કે અહીં કિરણ YQ એ ખૂણો PYZ નો દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે શું થાય, બે સરખા ભાગ થાય. તો કોના તો કે PYQ બરાબર ખૂણો PYQ બરાબર ખૂણો QYZ બરાબર શું થશે કે 1/2 ખૂણો PYZ અથવા ZYP. ક્લિયર? તો હવે PYZ નું માપ કેટલું છે આપણી જોડે 116. તો લખશું 1/2 ગુણ્યા 116. માટે ભાગ કરો કેટલા થાય 58 આવે. તો 58° મળ્યું. કોનું તો કે PYQ બરાબર QYZ. બંને ખૂણા કેટલા ના મળ્યા આપણને 58° ના મળ્યા. હવે આપણને પક્ષમાં શું આપ્યું છે કે XYQ શોધવાનું. XYZ છે કેટલાનો છે 64 નો છે અને QYZ કેટલાનો છે 58 નો. હવે દેખો મિત્રો આ બંને જે ખૂણા છે એ શું છે, આસन्न કોણ રચે છે. તો લખશું એના પરથી આપણે કે ખૂણો XYZ અને ખૂણો QYZ આસन्न કોણ
છે માટે શું થશે ખૂણો XYQ બરાબર બંને ખૂણાનો સરવાળો XYZ વત્તા ખૂણો QYZ. XYZ નું માપ પક્ષમાં કેટલું આપ્યું છે 64° વત્તા QYZ આપણને કેટલા મળ્યા છે 58. બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો આવશે 122°. એ ખૂણો XYQ કેટલો મળ્યો 122° મળ્યો. ક્લિયર મિત્રો આટલે સુધી. હવે બીજું શું કીધું છે કે વિપરીત ખૂણો QYP શોધો. અહીંયા બાજુમાં લખું છું તો તમને ખબર છે અહીં ખૂણો QYP બરાબર કેટલા મળે આપણને PYQ અથવા QYP કેટલું મળ્યું 58° મળ્યું. માટે વિપરીત ખૂણો QYP બરાબર 360 માઇનસ ખૂણો QYP. કેમ આવું કર્યું તો કે ખૂણો QYP જે આ ખૂણો QYP છે એને 360 માંથી બાદ કરો. 360 માંથી બાદ કરી નાખું કોને તો QYP ને તો મને એનો બાકીનો બહારનો ખૂણો આખો મળી જશે. સિમ્પલ. તો ચલો લખીએ. માટે 360 માઇનસ 58 બરાબર કેટલા આવશે 302° આવે. તો વિપરીત ખૂણો QYP કેટલો મળે આપણને 302 મળશે. તો આપણો આ પહેલા નંબરના દાખલાનો જવાબ થયો મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2 માં દેખો મિત્રો આકૃતિ ઉપરવાળી આપણને ચોપડીમાં આપી નીચે ખાલી મેં એને ફેરવી નાખી છે આકૃતિ સમજ માટે. હવે અહીંયા આપણે દેખીએ કે અહીંયા શું કહે કે આપેલી આકૃતિમાં AB સમાંતર શું છે AB ને સમાંતર CD છે અને CD ને સમાંતર શું છે કે CD ને સમાંતર EF છે. પહેલું શું કીધેલું AB ને સમાંતર CD છે અને CD ને સમાંતર EF છે. તો મતલબ શું છે કે આ ત્રણે ત્રણ રેખા એકબીજાને સમાંતર થાય. તો આપણે લખીએ અહીં શરૂઆત કરશું આપણે અહીં AB સમાંતર CD અને CD સમાંતર EF હોવાથી AB સમાંતર શું થાય EF થાય. ક્લિયર. હવે અહીંયા દેખો આગળ શું કીધું કે EA લંબ AB છે એટલે કે EA એટલે કે જ્યાં EA છે એ AB ને શું છે લંબ છે. તો લંબ હોય તો કેટલા અંશના ખૂણે છે 90 હશે. અને બીજું કીધું જો BEF કેટલું છે 55 હોય તો XYZ ના માપ શોધો. આ અહીંયા આપણે XYZ લખ્યું નથી લખી દઈએ. તો આ X છે આ Y છે અને આ Z છે. તો X Y અને Z ના માપ શોધો. હવે દેખો મિત્રો CD ને સમાંતર શું છે EF અને તેની છેદિકા કોણ છે DE છે. એ આકૃતિ આપણે નીચે આકૃતિ જોઈએ કે CD ને સમાંતર EF છે અને એની છેદિકા કોણ છે ED છે. તો આ બંને શું કહેવાય છેદિકાની એક જ તરફના અંતઃકોણ કહેવાય. આ બંને છેદિકાની એક જ તરફના અંતઃકોણ કહેવાય. આ સમાંતર રેખાઓની છેદિકાથી બનતા. તો બંનેનો સરવાળો કેટલો હોય 180. 180 માંથી 55 બાદ કરો તો આ ખૂણો મળી જશે DY મળી જશે. તો લખીએ અહીંયા કે CD સમાંતર EF અને તેમની છેદિકા કોણ છે ED છે અથવા DE છે. ED તેમની છેદિકા ED છે. માટે શું થશે કે જે Y અને આ X હતું Y વત્તા માટે Y વત્તા જે 55° છે એટલે ખૂણો છે જે બરાબર કેટલું માપ થાય 180°. અહીંયા લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ક્લિયર મિત્રો. માટે Y કેટલા મળશે તો કે 180 માઇનસ 55 બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય
માઇનસ થઈ જાય માટે y બરાબર 125 જવાબ આવે. તો y ની કિંમત કેટલી મળે આપણને? 125 મળશે. હવે મિત્રો ધ્યાનથી જોજો. હવે આપણને શું કીધું છે કે અહીંયા કે AB અને CD બંને એકબીજાને કેવા છે? AB અને CD એકબીજાને સમાંતર છે. અને તેની છેદિકા કોણ છે? તો કે AB સમાંતર CD ની છેદિકા આ BD થશે અત્યારમાં. હવે બંને સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અણુકોણ, અણુકોણની જોડ કેવી હોય? તો કે અણુકોણની જોડ સરખી હોય. તો અહીંયા આ ખૂણો અને આ ખૂણો શું થશે? અણુકોણની જોડ થશે. તો આપણે લખીએ અહીંયા, તો લખશું અહીંયા આપણે કે AB સમાંતર CD અને તેમની છેદિકા કોણ છે? હાલમાં BD છે. માટે શું થશે? ખૂણો x બરાબર ખૂણો y થાય. કેમ? કારણ કે અણુકોણની જોડ છે. સમજ્યા ને? અણુકોણની જોડ કેવી રીતે બને? તો આ દેખો, આ આકૃતિમાં આ બે સમાંતર રેખા, આ એની છેદિકા, એનાથી બનતા આ બે, એક અંદરનો ને એક બહારનો ખૂણો, જે રેખિક જોડ બનાવતા ન હોય, છેદિકાની એક જ તરફ રહેલા એક અંદરનો ને એક બહારનો ખૂણો જે રેખિક જોડ ન બનાવતી, તેવા ખૂણાઓની જોડને શું કહેવાય? અણુકોણ. અને અણુકોણની જોડ હંમેશા કેવી હોય? સરખી હોય. તો ખૂણો x અને ખૂણો y કેવા થાય? સરખા થાય. માટે ખૂણો x બરાબર ખૂણો y બરાબર કેટલા થાય? 125 થાય. માટે આપણને x કેટલું મળશે? 125 મળે. તો x નું માપ કેટલું થયું આપણી જોડે? 125. હવે દેખો મિત્રો, અહીંયા શું છે? z શોધવાનું છે. હવે AB ને સમાંતર કોણ છે? EF. અને એની છેદિકા કોણ છે? AE. સમજ્યા? AB ને સમાંતર EF છે ને એની છેદિકા કોણ છે? AE છે. હવે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા, છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો શું થાય? 180 અંશ. એમાં તમારી જોડે એક ખૂણાનું માપ છે, કેટલું છે? 90. વત્તા બંને ખૂણા ભેગા કરો એટલે કે z વત્તા 55 થાય. તો આપણે લખીએ અહીંયા AB સમાંતર EF અને તેમની છેદિકા કોણ છે? AE છે. માટે શું થશે? ખૂણો EAB વત્તા ખૂણો AEF થશે. AEF થાય. બરાબર કેટલો થાય? 180 અંશ. લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ માટે EAB નું માપ કેટલું છે? તો કે 90 અંશ. કેમ? કારણ કે શું છે અહીંયા કે EA એ AB પર શું છે? લંબ છે. અને AEF, ખૂણો AEF શું છે? તો કે ખૂણો AEB અને ખૂણો BEF બંને ભેગા કરો તો આખો ખૂણો થાય, એટલે કે z વત્તા 55 થશે. z વત્તા 55 અંશ બરાબર 180 અંશ. માટે 90 વત્તા 55 એટલે કેટલા થાય? 145 વત્તા z બરાબર 180 અંશ થાય. હવે z બરાબર 180 માઇનસ 145 થશે. 145 ને બરાબર જેની સામે લાવીએ એટલે શું થાય? માઇનસ થાય. માટે z બરાબર કેટલા મળે આપણને? 35 અંશ મળે. 180 માંથી 145 જાય એટલે કેટલા મળશે? 35 અંશ મળશે ને. તો આપણો z કેટલો મળ્યો? 35 અંશ મળ્યો. મિત્રો અહીં આપણો બીજા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળનો ત્રીજા નંબરનો દાખલો જોઈએ. અહીંયા કીધું છે કે આપેલી આકૃતિમાં
જો AB સમાંતર CD હોય, મતલબ CD અને AB બંને એકબીજાને કેવી સમાંતર છે, APQ બરાબર 80 અંશ હોય. APQ બરાબર કેટલા છે? તો કે APQ બરાબર 80 અંશ છે. PRD બરાબર કેટલા છે? PRD બરાબર 140 અંશ છે. તો ખૂણો X અને ખૂણો Y શોધો, મતલબ આ બે ખૂણા શોધવાના છે. હવે મિત્રો અહીંયા ધ્યાનથી જો કે AB ને સમાંતર કોણ છે? CD છે. તો લખીએ AB સમાંતર CD અને તેમની છેદિકા PQ છે. PQ છે. ક્લિયર? તો AB સમાંતર CD અને એની છેદિકા PQ છે. અને બે સમાંતર રેખાઓની છેદિકા પરથી બનતો આ યુગ્મ કોણ એટલે કેવો હોય? સરખો હોય. તો આ 80 નો હોય તો આ પણ કેટલાનો થાય? 80 નો થશે. તો લખશો PQ છે માટે ખૂણો APQ બરાબર ખૂણો PQR શું છે? યુગ્મ કોણ. માટે ખૂણો APQ નું માપ કેટલું છે? 80 અંશ છે અને PQR બરાબર શું છે? X છે. માટે X બરાબર 80 અંશ મળે. X બરાબર કેટલું મળે આપણને? 80 અંશ જવાબ મળશે. એટલે આ કેટલાનો થશે? 80 નો થશે. હવે ખૂણો Y શોધવાનો. ફરીથી AB સમાંતર CD ની છેદિકા PR છે અને એનાથી બનતો આ જે Z છે એ શું છે? યુગ્મ કોણ. સમાંતર રેખાઓની છેદિકાથી બનતો. તો આ 140 નો હોય તો આ આખો ખૂણો કેટલાનો હોય? 140 નો થાય. તો લખશું આપણે AB સમાંતર CD અને તેમની છેદિકા કોણ છે? PR છે. તો સેમ તો ખૂણો APR બરાબર ખૂણો PRD શું છે બંને? તો કે યુગ્મ કોણ છે. યુગ્મ કોણ કેવા છે? સમાન છે. માટે ખૂણો APR બરાબર PRD બરાબર કેટલા છે? તો પક્ષમાં આપ્યા છે 140 અંશ. લખશું કારણ ખૂણો PRD બરાબર 140 અંશ પક્ષ મુજબ. સમજ્યા? માટે શું થશે? ખૂણો APR બરાબર કેટલું મળ્યું? 140 અંશ મળ્યું. હવે અહીંયા દેખો મિત્રો, આ બંને APQ અને QPR બંને શું છે? આસન્ન કોણ છે. તો બંને ભેગા કરો તો આખો ખૂણો કયો બને? APR મળે. તો લખીએ ખૂણો APQ વત્તા ખૂણો QPR બરાબર ખૂણો APR થાય. લખશું શું છે? બંને આસન્ન કોણ. બંને આસન્ન કોણ છે અથવા ઉપર અલગથી લખી દો કે APQ અને ખૂણો QPR આસન્ન કોણ છે. માટે APQ વત્તા QPR બરાબર APR થાય. ચલો APQ નું માપ કેટલું છે? 80 અંશ. ખૂણો QPR એટલે શું છે? Y. અને APR નું માપ કેટલું છે? 140 અંશ. માટે Y બરાબર 80 ને બરાબરની સામે લઈએ તો +80 ના શું થશે? -80 થાય. માટે ખૂણો Y કેટલો મળશે? 140 માંથી 80 બાદ જાય તો કેટલા વધે? 60 વધે. તો ખૂણો Y બરાબર કેટલો મળ્યો આપણને? 60 મળ્યો. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 4. સેમ એ ટાઈપનો દાખલો છે મિત્રો. આપેલી આકૃતિમાં જો AB સમાંતર CD, મતલબ AB અને CD એકબીજાને કેવા છે? સમાંતર છે. EF લંબ CD, EF લંબ શું છે? CD. એટલે અહીંયા કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો બને. ખૂણો GED કેટલાનો છે? 140 નો. તો AGE શોધો. AGE એટલે કે આ માપ. GEF શોધો. GEF એટલે કે આ માપ. અને ખૂણો FGE શોધો. FGE એટલે કે આ ખૂણો. મતલબ આ બંને ખૂણા શોધવાના. આ 1, આ 2 અને આ 3 ખૂણા શોધવાના. હવે મિત્રો ધ્યાનથી જુઓ, આનું માપ કેટલું આપ્યું છે? AGE નું માપ, AGD નું માપ 126. 126 માંથી આ 90 બાદ કરો એટલે આ ખૂણો મળી જાય. ક્લિયર? તો પહેલા તો આપણે
શરૂઆત કરીએ. પહેલાં આપણે એજીઈનું માપ શોધીએ, જેમ જેમ પૂછ્યું છે એમ. તો લખશું અહીંયા જે પક્ષમાં શું આપ્યું છે કે એબીને સમાંતર કઈ રેખા છે? સીડી. અને તેમની છેદિકા કોણ છે? તો કે જીઈ છે. સમજ્યા? આ બે સમાંતર રેખા અને એની છેદિકા કોણ છે? જી. અને સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણ કેવા હોય? સરખા હોય. તો આનું માપ 126 હોય તો આ માપ કેટલું થાય? 126 થાય. સમજ્યા? તો એજી બરાબર શું આવશે? 126 આવશે. કેવી રીતે? તો લખી દઈએ. ખૂણો એજીઈ બરાબર ખૂણો જીઈડી. બંને શું છે? યુગ્મ કોણ છે અને કેવા છે? સમાન છે. માટે ખૂણો એજીઈ બરાબર ખૂણો જીઈડી બરાબર 126 લખશું. કારણ પક્ષમાં શું આપ્યું છે? ખૂણો જીઈડી બરાબર 126 આપ્યો છે. માટે ખૂણો એજીઈ કેટલો મળ્યો આપણને? 126 મળ્યો. ક્લિયર મિત્રો? હવે આપણને આગળને શું પૂછ્યું છે કે ખૂણો જીઈએફ શોધો. તો જીઈએફ એટલે કયો ખૂણો થયો? આ ખૂણો થયો. હવે જીઈએફ અને ખૂણો એફઈડી બંને શું છે? આસન્ન કોણ છે? તો લખીએ અહીં પહેલા તો પક્ષમાં શું આપ્યું છે કે ઈએફ લંબ શું છે? સીડી. માટે શું થશે કે ખૂણો એફઈડી બરાબર કેટલું થાય? 90 થાય. આ લખો તો વાંધો નહીં, ના લખો તો બી ચાલે. માટે ખૂણો જીઈએફ વત્તા ખૂણો એફઈડી બંને આસન્ન કોણ છે એટલે શું થશે? ખૂણો જીઈડી થાય. જીઈએફનું માપ શોધવાનું છે આપણે. જીઈએફનું માપ શોધવાનું છે. એફઈડીનું માપ આપ્યું છે કેટલું છે? 90. જીઈડીનું માપ કેટલું છે? 126. માટે ખૂણો જીઈએફ બરાબર 126 માઇનસ 90 થાય. 126 માંથી 90 જાય તો ખૂણો જીઈએફ બરાબર કેટલા વધે? 126 માંથી 90 જાય તો 36 વધે. માટે ખૂણો જીઈએફ આપણને કેટલો મળ્યો? તો કે 36 વધે. 126 માંથી 90 જાય તો કેટલા રહે? 36. હવે મિત્રો જો ત્રીજો ખૂણો એફજીઈ શોધવાનો. તો એફજીઈ એટલે કે આ ખૂણો. હવે દેખો આ બંને ખૂણા અહીંયા આવેલા છે. તો હવે આ ખૂણો કેવો બને? રેખિક જોડનો ખૂણો બને. એબી રેખા પર જ જીઈ કિરણ આવેલું છે એટલે ખૂણો એજીઈ અને ખૂણો એફજીઈ બંને શું છે? રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય મિત્રો? બધાને ખબર છે, 180. સાઈડમાં ગણીએ આપણે તો લખશું ખૂણો એજીઈ વત્તા ખૂણો એફજીઈ બરાબર 180. લખશું કે રૈખિક જોડના ખૂણા. એજીઈનું માપ તમને મળ્યું છે. કેટલું મળ્યું છે? 126. એફજીઈનું માપ શોધવાનું છે બરાબર 180. માટે ખૂણો એફજીઈ બરાબર 180 માઇનસ 126. માટે ખૂણો એફજીઈ કેટલો મળશે આપણને? તો કે 54 મળે. 180 માંથી 126 જાય એટલે તો ખૂણો એફજીઈનું માપ કેટલું મળ્યું આપણને? 54 મળ્યું. તો આપણા 3 ખૂણા જે શોધવાના છે અહીંયા મળી ગયા છે. તો મિત્રો અહીંયા આપણો ચોથો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં શું છે કે આપેલી આકૃતિમાં રેખા XY અને MN. આ XY રેખા અને MN રેખા કયા બિંદુમાં છેદે છે? તો બિંદુ O માં છેદે છે. જો POY કેટલા અંશનો છે? 90 અંશનો હોય અને A/B બરાબર શું છે? 2/3 હોય તો C શોધો. હવે મિત્રો અહીંયા દેખો આપણને માપ આપ્યું છે. XY રેખા છે અને OPY નું કેટલું છે? 90 અંશ છે. તો હવે દેખો આ જે મેં અહીંયા હાઇલાઇટ કરું છું આ કેવો રૈખિક જોડનો ખૂણો બને? આ 90 નો. તો 180 માંથી 90 બાદ કરો તો આપણને કેટલાનો મળે? 90 નો મળે.
ને અહીંયા ગુણોત્તર પ્રમાણમાં આપેલું છે તો બંને ખૂણા આપણને મળી જશે. તો પહેલાં તો આપણે ખૂણો XOP શોધી લઈએ. તો એ કેવી રીતે મળશે? તો લખશું કે ખૂણો POY અને ખૂણો POX બંને રેખિક જોડના ખૂણા એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એમાંથી આ 90 બાદ કરીએ એટલે આ ખૂણો મળી જશે. તો લખીએ આપણે અહીં XY રેખા છે. XY શું છે? રેખા છે. માટે ખૂણો XOP વત્તા ખૂણો POY બરાબર 180 અંશ શું છે? રૈખિક જોડના ખૂણા. હવે તમારી જોડે XOP અને POY બરાબર 180 છે, રૈખિક જોડના ખૂણા. હવે તમારી જોડે POY નું માપ છે તો લખી દઈએ XOP વત્તા 90 અંશ બરાબર 180 અંશ. કઈથી લાયા? તો કારણ પક્ષમાં આપ્યું છે ખૂણો POY કેટલો છે? 90 નો હોવાથી. માટે ખૂણો XOP બરાબર કેટલો આવશે? 180 માઇનસ 90 અંશ આવે. માટે XOP કેટલાનો મળે? 90 અંશનો મળે. તો તમારી જોડે XOP નું માપ મળ્યું કેટલું? 90. હવે અહીંયા દેખો XOP આ 90 અંશનો મળ્યો. હવે આ દેખો XOP ખૂણો કેવી રીતે બને? તો કે XOM અને POM બંને આસનનો કોણ કરો તારે આખો આસનનો હોવાથી આખો ખૂણો બને. તો લખશું અહીં ખૂણો POM વત્તા ખૂણો XOM બરાબર આખો કયો ખૂણો મળે? XOP મળે. કેમ? તો કે આસનના કોણ હોવાથી. હવે POM બરાબર શું છે? A. XOM બરાબર શું છે? B બરાબર XOP બરાબર XOP કેટલું મળ્યું? 90 અંશ મળ્યું. નામ લખી દીધા. આ A હતું, આ B હતું અને XOP બરાબર 90 અંશ મળ્યા. હવે બંનેનું માપ શું છે? તો કે A/B બરાબર 2/3 છે. માટે ગુણોત્તરનો સરવાળો કેટલો થાય? 2 વત્તા 3 એટલે કેટલો મળે? 5 મળે. એટલે કે 90 ના 5 કર્યા ભાગ અને એમાંથી A જોડે 2 ભાગ છે અને B જોડે કેટલા ભાગ છે? 3 ભાગ છે. માટે માપ શોધું. 5 માંથી 2 ભાગ A જોડે અને ટોટલ કેટલો ખૂણો? 90 નો. 18 પંચા 90 એટલે A બરાબર કેટલા મળે? 36 મળે. એ રીતે B જોડે કેટલા ભાગ છે? 5 માંથી 3 ભાગ છે. ટોટલ ખૂણો કેટલો છે? 90 નો. 18 પંચા 90 અને 18 તારી 54 થશે. ક્લિયર મિત્રો? તો તમારે A અને B નું માપ કેટલું મળી ગયું? તો કે A બરાબર 36 મળે અને B બરાબર કેટલા મળશે? તો કે B બરાબર 54 અંશ મળ્યું. તો તમે AB શોધી લીધો. હવે શું શોધવાનું છે? કે C શોધો. તો C શોધવાનું છે. હવે દેખો MN શું છે? રેખા છે અને કિરણ OX એ MN રેખા પર જ છે. એટલે લખશું આપણે કે કિરણ OX અથવા કિરણ XO MN રેખા પર હોવાથી આખો ખૂણો કેવો બને? રૈખિક જોડનો ખૂણો બને. હવે B નું માપ તમારે ખબર છે કેટલું છે? 54 અને આખું માપ કેટલું છે? 180. 180 માંથી 54 બાદ કરો એટલે કેટલા થાય? 126. C નું માપ મળી જાય. તો ગણતરી કરીએ આપણે. અહીંયા સાઈડમાં ગણતરી કરીએ આપણે. તો લખશું અહીંયા કે કિરણ OX એ રેખા MN પર છે. માટે શું થશે? કે ખૂણો XOM વત્તા ખૂણો XON બરાબર 180 અંશ. લખશું રૈખિક જોડના ખૂણા. ચલો XOM એટલે શું છે? B. XON એટલે શું છે? C બરાબર 180 અંશ. માટે B બરાબર કેટલા મળે? 54 અંશ. C શોધવાના છે 180 જેમ છે તેમના તેમ. 54 ને બરાબરની સામે લઈ જઈએ તો શું વધ્યું? C બરાબર 180
80 -54 પ્લસ હતા, બરાબરની સામે જાય તો -54 થઈ જાય. માટે સી બરાબર 180 માંથી 54 જાય એટલે કેટલા વધે? 126 અંશ વધે. તો આપણને સી ની કિંમત કેટલી મળી મિત્રો? 126 મળી. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 6, જે સેક્શન સી નો ચેપ્ટર નંબર 6 નો છેલ્લો દાખલો છે. તો જોઈએ મિત્રો, અહીંયા આપેલી આકૃતિમાં PQ FT ને શું છે? સમાંતર છે. આ રીતે PQR નું માપ કેટલું છે? 110. RST એટલે કે આ ખૂણો, એનું માપ કેટલું છે? 130. તો ખૂણો QRS મેળવો. હવે અહીંયા સૂચના આપી છે કે બિંદુ R માંથી પસાર થતી FT ને સમાંતર એક રેખા દોરો. તો અહીંયા આપણે એક રેખા દોરી જે બિંદુ R માંથી પસાર થાય છે, એનું નામ આપણે PQRST અને આનું નામ આપી દઈએ U. તો મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ તમે કે PQST ને સમાંતર છે અને આપણે જે નવી રચના કરી છે સૂચના મુજબ આપણે નવી રચના કરી છે કે RU એ કોને સમાંતર હોય? ST ને સમાંતર રેખા છે. તો મિત્રો ધ્યાનથી જો, PQST ને સમાંતર છે, ST ને સમાંતર RU છે, મતલબ આ ત્રણ રેખા એકબીજાને કેવી થશે? સમાંતર થશે. તો આપણે અહીંયા લખીએ કે R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા RU દોરો રચના મુજબ. બરોબર? એટલે શું થશે કે PQ સમાંતર ST છે અને ST ને સમાંતર કોણ થયું? RU થયું. માટે શું થશે કે PQ ને સમાંતર RU થાય. સમજ્યા મિત્રો? અહીંયા શું કહેવા માંગુ છું? PQ ને સમાંતર ST છે, ST ને સમાંતર RU છે, માટે આ ત્રણ રેખાઓ એકબીજાને શું થશે? સમાંતર થશે. તો મેં અહીંયા લખ્યું કે PQ ને સમાંતર કોણ થાય? RU થાય. હવે તો લખીએ, અહીં ST ને સમાંતર કોણ છે? તો કે ST સમાંતર RU. આ ST છે અને એને સમાંતર રેખા RU છે અને એની છેદિકા કોણ છે? SR છે. તો લખશું ST ને સમાંતર RU અને છેદિકા SR છે. માટે શું થશે કે ખૂણો TSR અને ખૂણો SRU છેદિકાની એક જ તરફના અંતર કોણ થાય? તો લખીએ ખૂણો TSR વત્તા ખૂણો SRU બરાબર 180 અંશ. લખશું છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ચલો, TSR નું માપ કેટલું છે આપણી જોડે? તો TSR નું માપ પક્ષમાં આપ્યું છે. સોરી, RST કેટલું છે? 130 છે. SRU નું માપ શોધવાનું છે, બરાબર 180. માટે 130 બરાબરની સામે લઈ જાય તો SRU બરાબર 180 - 130 થાય. માટે ખૂણો SRU કેટલું મળશે? 50 અંશ મળે. ક્લિયર મિત્રો? આ માપ કેટલું મળશે? 50 અંશ મળશે. હવે શું છે? PQ ને સમાંતર કોણ છે? RU છે અને એની છેદિકા કોણ છે? QR. PQ ને સમાંતર RU અને એની છેદિકા QR છે. માટે સમાંતર રેખાઓની છેદિકાથી બનતો આ યુગ્મ કોણ? આ 110 હોય તો આ કેટલો થાય? 110 નો થાય આખો ખૂણો. તો QRU કેટલાનો થશે? 110 નો થશે
કે પી ક્યુ આર કેટલો છે 110નો છે. બંને સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણ છે. તો લખશું આપણે કે અહીં PQ સમાંતર RU અને છેદિકા QR છે. માટે ખૂણો PQR બરાબર ખૂણો QRU બંને શું છે યુગ્મ કોણ છે. અને યુગ્મ કોણ છે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણ હંમેશા કેવા હોય સરખા હોય. માટે ખૂણો PQR બરાબર ખૂણો QRU બરાબર કેટલો થશે 110 અંશ થાય. કારણ કે PQR નું માપ કેટલું છે 110 છે. માટે ખૂણો QRU બરાબર કેટલું થાય 110 અંશ થાય. ક્લિયર મિત્રો? આટલે સુધી. તો QRU નું માપ કેટલું થયું 110. હવે આપણે શોધવાનું શું છે QRS નું માપ. QRS નું માપ શોધવાનું છે. આપણે SRU નું માપ મળી ગયું. કેટલું મળ્યું 50. આ ખૂણો કેટલાનો છે 50 નો છે. આખો ખૂણો કેટલાનો છે તો કે 110 નો છે. હવે આ બંને ખૂણા એકબીજાના શું છે આસन्न કોણ છે. આખો ખૂણો 110 નો છે અને આ ખૂણો કેટલાનો છે 50 નો છે. 110 માંથી 50 બાદ કરો એટલે કેટલો જવાબ આવે 60 આવે. એટલે QRS નું માપ કેટલું મળશે 60 નું મળશે. તો લખીએ આપણે અહીંયા સાઈડમાં કે અહીં ખૂણો QRS વત્તા ખૂણો SRU બરાબર ખૂણો QRU થાય. શું છે આસન્ન કોણ. બંને આસન્ન કોણ છે. માટે QRS નું માપ કેટલું છે તો કે શોધવાનું છે. SRU નું માપ કેટલું છે તો કે 50 મળ્યું છે. અને QRU નું માપ કેટલું છે તો કે 110 અંશ. ક્લિયર મિત્રો? માટે ખૂણો QRS બરાબર 110 અંશ ઓછા 50 અંશ. માટે ખૂણો QRS કેટલા મળશે 110 માંથી 50 જાય એટલે કેટલા વધે મિત્રો 60 અંશ વધે. તો આપણો ખૂણો QRS જે શોધવાનો તો કેટલા અંશનો મળે 60 અંશનો મળે. તો મિત્રો અહીં આપણો દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.